સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલીને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો ઈચ્છાપોર પોલીસની સર્વેલન્સ ટીમે પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ આરોપીઓ લોકોનું ધ્યાન ભટકાવીને તેમનું એટીએમ કાર્ડ બદલી નાખતા અને ત્યારબાદ ખાતામાંથી પૈસા ઉપાડી લેતા। ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી છેતરપિંડીની ઘટનાઓને ગંભીરતાથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી છે અને હાલ સુરતના સચિન વિસ્તારમાં રહેતા હતા। હાલ પોલીસે આરોપી વિપેન્દ્રસિંહ રણવિજયસિંહ, વિજયસિંહ રાજકુમારસિંહ ચૌહાણ, શિવપ્રકાશસિંહ હરિશ્ચંદ્રસિંહ પોલીસે આરોપીઓ પાસેથી 14 એટીએમ કાર્ડ, ₹3,36,000 રોકડા, 3 મોબાઈલ ફોનની કિંમત ₹23,500 આમ કુલ ₹3,92,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસ પહેલા લગભગ આશરે 15 દિવસ પહેલા 2 ફરિયાદ મળેલ હતી, જેની અંદર જે મજૂર વર્ગ છે એમને ભોળવીને એટીએમ સ્વેપિંગ કરતી હોવાની એક ગેંગ અંગે માહિતી મળેલ હતી। તે અંતર્ગત ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તથા 2 ગુના અત્રે રજીસ્ટર કરવામાં આવેલ હતા। આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કે પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભોળવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું ભળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભોળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતાં સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિડ્રો કરવામાં આવતા હતા। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ વર્કઆઉટના કરીને આ 2 જે ગુનાઓ છે એની અંદર કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો આ બંને ગુનાના કામે કુલ 83,000 ટોટલ આ ગુનામાં ગયેલ હતા, જેમાંથી આશરે 62,500 જેટલી રકમ રોકડ, 3 મોબાઈલ ફોન તથા કુલ 14 એટીએમ કાર્ડ આ 3 આરોપીઓ પાસેથી મળી આવેલ છે। આરોપીઓની વિગત જોઈએ તો વિપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ચૌહાણ તથા શિવપ્રકાશસિંહ રાજપૂત એમ 3 આરોપીઓને જે ઈચ્છાપુર પોલીસ છે તેમના દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ મૂળ યુપી પ્રયાગરાજના રહેવાસી છે તથા સુરત ખાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરા ખાતે આવીને છેલ્લા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોકાઈ અને મોરા ખાતે આ રીતના 2 એટીએમ ખાતે તેઓએ આ પ્રકારનો ગુનો અગાઉ જણાવેલ જે એમઓ છે એ પ્રમાણે મજૂરોને ભોળવીને આચરેલ હતો।